હાય, હું છું કાજલ સવૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન. એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડુ કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન. સો વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ, સ્ત્રીને શું જોઈએ છે? મેં જેમ તમને કહ્યું એમ ક્ષમા કરતા શીખે સૌથી પહેલા. બીજી બહુ જ મહત્વની વસ્તુ સ્ત્રીએ શીખવાની છે, ધીરજ છે. મેં હમણાં સોરી કહ્યું એટલે તરત જ તમારું મૂડ બદલીને હવે આમ એવું નહીં થાય. થોડી વાર પહેલા યુદ્ધ થયું છે, તમે ગમે તેમ બોલ્યા છો. બહુ સરસ એક મુલ્લા નસરુદ્દીનનો જોક છે કે પતિ પત્ની ઝઘડે છે, ખૂબ ઝઘડે છે. પડોશી અડોશી બધા સાંભળે છે. રાતના 10 વાગે છે. એટલે હવે પડોશીને એમ થાય છે કે ભાઈ સાહેબ હવે આ સૂઈ જાય તો અમે સૂઈ જઈએ. એટલે એક ડાયા સમજદાર પડોશી જાય છે ને કે ભાભી ઝઘડો શેમાંથી થયો? એટલે મુલ્લા નસરુદ્દીનના વાઈફ મગજ ગુમાવે છે, ફાતિમા બીબી, અને કહે છે ભાઈ સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય કે શેમાંથી શરૂ થયું? આપણે બહુ બોલીએ છીએ. તમે જુઓ, સ્ત્રીઓ ભેગી થાય ને ત્યાં અવાજ બહુ થાય. કારણ એ છે કે જરૂરનું બિનજરૂરી બધું આપણે બોલવું હોય છે. લેટ્સ કમ ટુ ધી રિયાલિટી. ગ્રાઉન્ડ ઓફ રિયાલિટી ઇઝ ધેટ કે સ્ત્રી ગુસ્સે થાય ને ત્યારે એને ખબર નથી પડતી કે પાછલા 5 વર્ષનો હિસાબ ખોલે છે. તમે આમ કર્યું, તમે તેમ કર્યું, તમે આવું કર્યું, મારી જિંદગી બરબાદ કરી નાખી, તો પર બેગને જતી રહે. ખરેખર જો જિંદગી બરબાદ થઈ ગઈ હોય તો જતા રહેવું જોઈએ. અમે એક કાર્યક્રમ કરીએ છીએ જીવન સાથી કરીને, વર્કશોપ છે. એમાં અમે પત્નીને બોલાવીએ ને એમ કહીએ કે તમારા જીવન સાથીના 5 ગુણો કહો. એટલે આવે, ઊભા રહે ને પછી કહે કે સારા છે. આમ બસ, બીજું તો શું, સારા છે, હી ઇઝ ગુડ. અને જો તમે 5 અવગુણ કહેવાના કીધા હોય તો તમારે એવું કહેવું પડે કે 5 થઈ ગયા, હવે અટકી જાઓ. અને બધા પછી જો તમે એમ કહો કે આટલો ત્રાસ હોય તો છૂટાછેડા જોઈએ છે કે ના? અર્થ એ થયો કે આપણે સાથે જ રહેવું છે. આપણને ગમે છે જેની સાથે આપણે લગ્ન કર્યા છે, આપણે પ્રેમ કરીએ છીએ જેની સાથે આપણે જીવીએ છીએ. તો પ્રેમનું એક્સપ્રેશન કેમ નહીં? કમ્પ્લેનનું એક્સપ્રેશન કેમ? એ તો નહીં માને. કેટલી પત્નીઓને મેં જોઈ છે, એ તો માને જ નહીં. શું કામ ન માને? તમે જરા જુદી રીતે કહી જુઓ, ચોક્કસ માને. કમ્યુનિકેશન નામનો શબ્દ આપણા લગ્નોમાંથી કમ્પ્લીટલી જતો રહ્યો છે. શું વાત થાય? કેટલા વાગે જમશો? કેટલા વાગે આવશો? કોઈને ત્યાં જવાનું છે, કંઈ કામ છે, આ લેતા આવજો, આ આપી દેજો. ક્યારે 2 જણા પાસે પાસે બેસીને ટીવી, ટેલિફોન બધું બંધ કરીને એકબીજાની સાથે એકબીજાના વિશે વાત કરે? 2 જણા હોલિડે પર જાય ને તો ત્યાં જઈને પણ આ જ ઝઘડો હોય. તો અહીં લડો, ખર્ચો શું કામ કરો છો? ગોવા જઈને પણ ઝઘડો તો આ જ છે. તમારી મમ્મી, તમારી બહેન, તમારો મોબાઈલ, તમારું લેપટોપ, તમારો ધંધો, તમારા મિત્રો, આવા 6-7 કારણો છે કે જેના વિશે આપણે લડીએ છીએ. તો સવાલ એ છે કે ત્યાં જઈને પણ આ જ કરવાનું છે તો અહીં રહો ને આ જ કરો. ધીરજ બહુ જરૂરી ચીજ છે. એક વ્યક્તિને બદલાવા માટે એ ધીરજ અને સમય આપવો અનિવાર્ય છે. 25 વર્ષ સુધી 2 લોકો જુદા જુદા ઘરોમાં જન્મ્યા, મોટા થયા, જુદું ખાતા, જુદું વિચારતા, જુદું જીવતા, એમનો ઉછેર થયો. પછી એ 2 જણાને જોડે રહેવાનું છે. જુદી પ્રકૃતિ છે, જુદો વિચાર છે, જુદી માન્યતા છે, જુદા ટેસ્ટ છે, જુદા શોખ છે, જુદા મિત્રો છે, જુદા ગમાણગમા છે. એમણે એકબીજાની સાથે રહેવાનું છે તો બંને જણાએ એકબીજાની સાથે એડજસ્ટ કરવાનું છે. અને મને કોઈ એવું ના કહેતા કે પુરુષો બિલકુલ એડજસ્ટ નથી કરતા. પોતાની આખી જિંદગી કોઈને સોંપી દેવી ને, પોતાનું ઘર, પોતાનો પરિવાર,
પોતાના કબાટની ચાવી, પોતાની જિંદગી કોઈના હાથમાં સોંપી દેવી એ સરળ ચીજ નથી. એક પતિ પણ આ જ કરતો હોય છે. એક સ્ત્રી જ્યારે આવે ને ત્યારે એમ કે હું મારી જિંદગી મારા મા બાપ છોડીને આવી. હા, તો એણે પણ એના આખા સ્વતંત્રતાના બધા જ કોન્સેપ્ટને બદલીને તમારે માટે કશુંક બદલ્યું છે. બે લોકો બદલાય તો જ સ્નેહ, પ્રેમ, વાલ ટકે. કાંદા લસણ ન ખાતા હોય ઘરમાં, સ્વામિનારાયણ હોય, પણ પત્ની કાંદા લસણ ખાતા પરિવારમાંથી હોય તો એને બહાર લઈ જાય કે તું ખા, તને ભાવે છે ને, ભલે ઘરમાં નહીં. આવા મેં કેટલા પુરુષો જોયા છે કે તને ભાવે છે ને તું આજે ખાઈ લે, આપણે ઘરમાં નથી ખાતા પણ તને ભાવે તો તું ખા, હું નહીં ખાઉં. આવા મેં કેટલા પુરુષો જોયા છે, સમજદારી બતાવતા, સ્નેહ કરતા. આપણે એની કદર નથી કરતા, આપણે એના વિશે કોઈ દિવસ, અને એનું કારણ કદાચ એ છે કે પુરુષો પોતાના પ્રેમને આટલો ગ્લોરીફાય નથી કરતા. સ્ત્રી, હમણાં કોઈકે ફેસબુક પર લખ્યું હતું કે સ્ત્રી કવિતા લખે તો એને ચાંદની, ફૂલ, ફલાણું, પહાડ, ઝરણું, વરસાદ, એવા 27 શબ્દો એમણે લખેલા કે આ 27 શબ્દો સિવાય સ્ત્રી પોતાની કવિતા લખી શકે છે. આપણામાં એક સ્ત્રી ઇકબાલ કેમ નથી કે જે દેશપ્રેમની કવિતા લખે? સ્ત્રીએ પ્રેમની, પીડાની, કુકરની, સીટીની જ કવિતાઓ લખ્યા કરવાની. કેમ સ્ત્રી પાસે નવો વિચાર, નવી દિશા, નવો ઉઘાડ નથી? કારણ કે એને આપણે આપતા નથી. દીકરી મોટી થતી હોય ને ત્યારે મમ્મી એને એમ કે પાર્કે ઘેર જવાની. અહીંથી એને ખબર છે કે એ પારકું ઘર છે, મારું નહીં. સમજો છો? પરણીને જવાની હોય ત્યારે માં એને એમ કે બધું આપી ના દઈશ, પોળી ના થઈ જઈશ, આમ ના કરીશ. એ પણ એની માં છે. તમે ખખડાવો તો એને ખરાબ ના લાગે, તો સાસુ ખખડાવે તો શું કામ ખરાબ લાગવું જોઈએ? એ પણ તો માં છે. એને એમ શીખો કે તું મારાથી નથી ચીડાતી ને, એમનાથી પણ નહીં ચીડાતી. એ કાળજી પણ કરશે ને વળશે પણ ખરી. હું પરણીને આવી શરૂઆતમાં તો હું તો ડિવોર્સી, નાગરની દીકરી, સંજય બારોટ. મારા સાસુ કદાચ આખી પરિસ્થિતિમાં મને બેગેજ જોડે ફેંકી દઈ શક્યા હોત, પણ એમણે જે સ્નેહ આપ્યો, જે સન્માન આપ્યું, એનાથી આ પરિવાર એક રહ્યો. હું એમની પાસેથી આ શીખી. મારા વડસાસુનો સ્વભાવ ભયાનક ખરાબ, ગમે તેમ બોલે, મગજ જાય એટલે. એક દિવસ મેં મમ્મીને પૂછ્યું હતું, મેં કીધું મમ્મી આ તમે જવાબ કેમ નથી આપતા, આટલું બોલે છે તો કે હું તો પરણીને આવીને એ થોડાક જ દિવસમાં મેં ફોન મૂકી દીધેલો, એકલા જ બોલે છે. કેટલી મોટી વાત છે આ, શીખવા લાયક છે. આ બહુ જ મોટી વાત છે કે મેં જે સહન કર્યું એ મારી વહુએ કરવું જોઈએ એવું જરૂરી નથી. મારા લગ્નના 26 વર્ષમાં મેં કોઈ દિવસ મમ્મીને ઊંચા અવાજે બોલતા સાંભળ્યા નથી કે એમણે મારી સાથે કોઈ ખરાબ ભાષામાં ખરાબ રીતે વાત કરી હોય. હું કોઈક વાર રડી હોઈશ કે મેં કોઈ વાર મગજ ગુમાવ્યો હશે ત્યારે હંમેશા પાણીનો ગ્લાસ આપીને એવું કે શાંત થઈ જાઓ, આપણે વાત કરીએ. આ શીખવાનું છે. દરેક વખતે સાસુ ખરાબ જ હોય એ વાતમાં અપવાદ છે. દરેક વખતે બહુ બિચારી જ હોય એમાં હું અપવાદ છું. હું જરાય બિચારી નથી, મહાદાંડ છું. તો આ બધા જેનેરિક નિયમોમાંથી બહાર નીકળીને આપણે આપણો પોતાનો પાવર શોધવાનો છે, અને એ શોધવામાં ધીરજ રાખવી પડશે. તમને શું ગમે છે? દિવસમાં એવી કઈ પ્રવૃત્તિ 1 કલાક તમને મજા આપે છે કે જે તમને કરવી જ છે? તમને વાંચવું છે, તમને રાંધવું છે, તમને ચાલવા જવું છે, તમને પેઇન્ટિંગ કરવું છે, તમને કંઈ નથી કરવું, બારીની બહાર જોઈને બેસી રહેવું છે. આ પણ એક પ્રવૃત્તિ છે. આવતા જતા પંખીઓને જોયા કરવા, આકાશ જોવું, મન શાંત થઈ જાય. આ પણ એક પ્રવૃત્તિ છે. તમને શું કરવું ગમે છે એવું કંઈક દિવસમાં 1 કલાક તમારા માટે કાઢો અને કરો. તમારી જાત સાથે વાત કરો. કોન્સ્ટન્ટ વોટ્સએપ, કોન્સ્ટન્ટ મોબાઈલ, કોન્સ્ટન્ટ ટેલિવિઝન. થોડીક વાર માટે શાંત રહેવાનો પ્રયાસ કરો તો ભીતરનો અવાજ થોડોક સંભળાશે. તમારી હેલ્થની કાળજી કરો, સુંદરતાની નહીં. ફેશિયલ નહીં કરાવો તો ચાલશે, કેલ્શિયમ લો. સ્કિન બહુ સરસ નહીં હોય તો ચાલશે, ઘૂંટણ ટાંટિયા ચાલવા જોઈએ. ઘૂંટણ બી નહીં, હું તો કહું છું ટાંટિયા ચાલવા જોઈએ. બહુ અગત્યનું છે. કેટલી સ્ત્રીઓ આયર્ન લે છે, કેટલી ઝિંક લે છે, કેટલી કેલ્શિયમ લે છે? કોઈ નહીં. અને સલાહ તરત આપે, કેટલા વર્ષના થયા? 35. કેલ્શિયમ લેવું જોઈએ. તમે લો છો?
મોટા ભાગની સ્ત્રીઓ સવારનું ખાવાનું સાંજે ને સાંજનું સવારે ખાય. સવારનું વધ્યું હોય એ સાંજે ખાવાનું, એટલે પેલું સાંજનું વધે એટલે સવારે ખાવાનું. એક વાર સાયકલ તોડો, ઠંડુ ખાવાનું છોડી દો, ફેંકી થોડી દેવાય તો પેટમાં ફેંકાય? કચરાના ડબ્બામાં ના નખાય, પણ પેટ તો એનાથી વર્સ્ટ કચરાનો ડબ્બો છે એટલે એમાં નાખો. પહેલા શરૂઆતના વર્ષોમાં 2 રોટલી વધી હોય ને એટલે એમ કે લઈ લો ને હવે, આટલો ભાત છે લઈ લો ને હવે. અને પછી જ્યારે ડાયાબિટીસ થાય, બ્લડ પ્રેશર વધે, ના હો 2 જ રોટલી. એટલે એના પર તમારો કંટ્રોલ કે ખાઈ જાઓ અને નહીં ખાઓ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણા ઇન્ડિયન સંબંધો, અને આમાંથી ક્યાંય હું ખોટી હોઉં તો કહો મને. શું મજાની વાત એ છે કે રિલેશનશિપ્સ બહુ બ્યુટીફુલ છે. સ્ત્રી હોવું એ બહુ ગૌરવની વાત છે. કારણ વગર આપણે એમ્પાવરમેન્ટના ચક્કરમાં આપણી સાથે જીવતા, આપણી આસપાસ જીવતા લોકોને નકારી દઈએ છીએ. બધા પ્રેમ કરે છે. પ્રેમ ન હોય તો 2 લોકો એકબીજાની સાથે જીવી શકે જ નહીં. અગત્યનું એ છે કે આ પ્રેમનું એક્સપ્રેશન જરૂરી છે. મારે પતિને, એ જેટલા પુરુષો બેઠા છે એ બધાને કહેવાનું છે કે ક્યારેક વુમન્સ ડે ઉજવો ન ઉજવો, ધનતેરસે જ્યારે ધનની પૂજા કરો ને ત્યારે હાથ જોડી અને તમારા ઘરની ગૃહિણીને કહેજો કે 12 મહિના તું જમાડે છે ગરમ અન્નપૂર્ણા, અમે તારા આભારી છીએ. અને જોજો કે એના પર કેટલી અસર થાય છે. એને તમે ફૂલ નહીં આપો વેલેન્ટાઇન ડેના દિવસે ચાલશે, એની બર્થડે ભૂલી જશો તો ચાલશે, પણ એ જે કરી રહી છે એને અપ્રિશિએટ કરો. કેટલી બધી પત્નીઓ એવી હોય છે કે જે સરસ રસોઈ કરતી હોય, પતિ જમવા બેસે કે સારું થયું છે શાક, કે ખરાબ હશે એ દિવસે કહીશ, કાંઈ વાંધો નહીં. પછી પતિનો મિત્ર જમવા આવે અને કે કોઈ પરિવારનું કોઈ જમવા આવે ને એમ કે અરે ભાભી યાર તમારા હાથની દાળ ઢોકળી, કે એમને કહો, એમને શું કરવા કે. એ અપ્રિશિએટ નથી કરતા, પણ જે કરે છે એનો આભાર માનો. ऐसा नहीं कि तेरे जहां में प्यार नहीं, जहां उम्मीद हो उसकी वहां नहीं मिलता. તમે જ્યાંથી માગો છો ત્યાંથી નથી મળતું એટલે બહુ અફસોસ થાય છે. જેના માટે જાત ઘસી નાખે એ માણસ એક દિવસ એનો હાથ પકડીને એમ કહે કે દોસ્ત મારા જેવાને તું જ લઈ ચલાવે, થેન્ક યુ સો મચ ફોર ધીસ 20 years, ધીસ 15 years. કંઈ નથી જોઈતું સ્ત્રીને. એને તમે ડાયમંડ ગિફ્ટ નહીં કરો તો ચાલશે, પણ ઘેર આવતા એક દિવસ ગજરો લઈ આવજો અને જોજો કે રડે છે કે નહીં. સ્ત્રીની મજા એ પણ છે, ખુશ થાય તોય રડે ને દુઃખી થાય તોય રડે. કેમ રડે છે? ગજરો ના ગમ્યો કે ના બહુ ગમ્યો, તો રડે જ શું કામ? બસ એમ જ બહુ આનંદ થયો. આ એની રુજુતા છે, એની કોમળતા છે. ત્રીજી વાત એ છે કે તમારું સ્ત્રીત્વ કદી ગુમાવતા નહીં. તમારી રુજુતા, તમારી કોમળતા, તમારી ક્ષમા કરવાની તાકાત, તમારી પ્રેમ કરવાની તાકાત, તમારી આપવાની તાકાત, તમારી ચાહી શકવાની. સ્ત્રી દિલ ફાડીને ચાહે, પૂરેપૂરી ન્યોછાવર થઈ જાય, એ કશું પોતાનું બાકી રાખે જ નહીં. એને આ આવડત છે, એનામાં તાકાત છે. એ આપતી વખતે હાથ નાનો નહીં કરતા. કોઈ તમને અપ્રિશિએટ કરે, કોઈ સર્ટિફિકેટ આપે, એના ઉપર તમારો પ્રેમ આધારિત નથી. હમણાં એક બહુ સરસ જોક મેં વાંચ્યો કે એક પત્નીનું મૃત્યુ થતું હતું અને પત્નીએ કહ્યું કે ભાઈ આ બોલાવો મારા હસબન્ડને. બોલાવ્યા, હાથ પકડ્યો અને કહ્યું કે જુઓ એમ કે હું તો હવે જવાની, પણ મેં બહુ જ સરસ પ્રેમથી બધી સાડીઓ વસાવી છે અને આટલા કપડાં સીવડાવ્યા છે તો એ કોઈને આપતા નહીં. મેં બહુ પ્રેમથી આ બધું કર્યું છે અને તમને બીજી એક વાત કહું કે બીજા લગ્ન તો તમે કરતા જ નહીં. એટલે પતિએ પત્નીનો હાથ સરસ રીતે પંપાળ્યો અને કહ્યું કે જો બીજા લગ્ન તો ખેર હું કરવાનો નથી, અને બીજી તને એક વાત કહી દઉં કે તારા કપડાં કામિનીને ફિટ થવાના નથી. એટલે આમાં આપણે બધા જે આશા સાથે જીવીએ છીએ ને એ આશા નકામી છે. આપતી વખતે પાછું મેળવવાની આશા રાખ્યા વગર જો પ્રેમ થઈ શકે ને તો પ્રેમ અચૂક પાછો આવે છે. પણ હું આટલું કરું ને એ કેમ ન કરે,
હું આપું ને એ કેમ ન આપે. હું કેટલી બધી પત્નીઓને જાણું છું કે જે મને કમ્પ્લેન કરે કે એ કેમ ન સમજે, હું કેવું સમજી જાઉં છું. અરે તમે ઇન્ટેલિજન્ટ છો, એ નથી યાર. વાત પૂરી કરો ને. આમાં આટલું લાંબુ ક્યાં ખેંચવાનું છે? એ આવીને ચપ્પલ કાઢે ને હું કેવી સમજી જાઉં કે એમનો મૂડ ખરાબ છે. પણ દાખલા તરીકે તમારો મૂડ ખરાબ છે અને તમને પૂછે કે કંઈ થયું છે, તો આપણું પહેલું રિએક્શન શું હોય? સાચું હૃદય પર હાથ મૂકીને મને કહેજો, કંઈ નહીં. હવે એ તમને સિરિયસલી લે છે. તમે જ્યારે કહો છો કે કંઈ નહીં, ત્યારે માની લે છે કે ભાઈ કંઈ નથી થયું. ખરેખર કંઈ થયું હોય તો કહો કે આ થયું છે. ફરી પૂછે શું થયું, કે એને કશું નથી થયું. ત્રીજી વાર પૂછે શું થયું, કે એને બસ કહ્યું ને કંઈ નથી થયું. તે જતા રહે. પછી કે જોયું, મને પૂછ્યું નહીં. 3 વાર પૂછ્યું. સૌથી પહેલી અને સૌથી આખરી વાત જે મારે તમને કહેવી છે, પછી થોડા ક્વેશ્ચન આન્સર કરીએ. છેલ્લી વાત મારે તમને કહેવી છે અને એ છે દિલ ખોલીને જીવતા શીખી જાઓ. તમને જો કંઈ નથી ગમતું તો એ કહેતા શીખી જાઓ, કંઈ ગમે છે તો એ પણ કહેતા શીખી જાઓ. હમણાં અમારા લગ્નની 25મી એનિવર્સરી હતી. મેં સંજયને કહ્યું કે મને ગિફ્ટ જોઈએ છે. એટલે સવારે તો મને કહે છે કે આ શું ગાંડા જેવી વાત કરે છે, આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં, આજે વળી તને આ ગિફ્ટનું ભૂત ક્યાં ઉપડ્યું? મેં કીધું ના ના ના, સાંજે તો તું ગિફ્ટ લઈને જ આવજે, આવી બનશે તારું. એટલે તો ગયો. મમ્મી કે હું અપાવું? મેં કીધું તમને પરણી છું. એટલે વાત જરા સિરિયસ થઈ ગઈ. પછી એ ગયો. પછી બપોરે મને મેસેજ કરીને કહે છે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં કીધું યસ. મેસેજ કર્યો YESSSSS. એટલે સાંજે 2 વ્હીલર લઈને આવ્યો. એની ગાડી નહોતી એની પાસે ને વીંટી આપી મને. એટલે મેં કીધું વીંટી તો તારું 2 વ્હીલર પર કેમ આવ્યો? ગાડી ક્યાં ગઈ? તો કે ગાડી વેચીને તો વીંટી લીધી. ત્યાં આટલું કીધું તો હું તો ગભરાઈ ગયો. હસી શકાય છે ને? અહીં મજા છે. લગ્નના 25 વર્ષે જો ગિફ્ટ વિશે જોક મારીને હસી શકાય ને, તો એમ માનજો કે તમારા દાંપત્યમાં દોસ્તી અકબંધ છે. મિત્રતા હશે ને તો જગતનો કોઈ પણ સંબંધ ટકી જશે. સાસુ વહુ વચ્ચે દોસ્તી, દેરાણી જેઠાણી વચ્ચે દોસ્તી, મા દીકરી વચ્ચે દોસ્તી, પતિ પત્ની વચ્ચે દોસ્તી. મિત્રતા સાચવી રાખજો. બાકીના સંબંધો ટકે ના ટકે, સેક્સ બહુ નાની વસ્તુ છે. પ્રેમ તો એનાથી એ કદાચ નાની વસ્તુ ગણી શકાય. મને ફૂલ નથી આપતા, મને કાર્ડ નથી. વેલેન્ટાઇન ડે નું કાર્ડ ના આપ્યું, બોલો. ના આપ્યું તો ના આપ્યું યાર. હવે કોકના ઉધારના ઇમોશન એને ખરીદીને તમને ના આપ્યા તો શું ફેર પડ્યો? વેલેન્ટાઇન ડે ના દિવસે 4 વાગ્યાના ઘરમાં ગુડાયા હતા, તમે કાર્ડની રાહ જોવામાં સાંજ બગાડી. આપણે બધા જ ક્યાંક આવા થઈ ગયા છીએ. આપણા પ્રેમનું પ્રદર્શન સિનેમા પર, ટેલિવિઝન પર, બીજી બધી વસ્તુઓ પર આધારિત છે. ફર્સ્ટ નાઇટનું એટલું બધું સિનેમાએ મોટું ચિત્રણ કર્યું. ફૂલો લગાવે ને આમ કરે ને, પહેલી રાત ને, સુહાગ રાત ને. અહીંયા જેટલા લોકો વિધિસર પરણ્યા હશે 2-3-4 દાડાના લગ્ન કરીને, બધાને ખબર હશે કે રિસેપ્શન પતે ને એ દિવસે હોટેલમાં જાય કે રૂમમાં સૂવે, જ્યાં બી એ એમ કે ચૂપ રહેજે ને, મને પણ ચૂપ રહેવા દેજે. કમર દુખતી હોય, પીનો કાઢવી હોય, ત્રાસ માનસિક એટલો થયો હોય, 3 દાડા બધાએ માથા પર દાંડિયા પીટ્યા હોય, આમ કરો ને, હાથ લાંબા કરો ને, હાથ ટૂંકા કરો ને, હવે પાણી આમ કરો ને, હવે આમ કરો, બધું કરીને પરવાર્યા પછી એ રાત્રે પહેલી લાગણી એવી હોય કે ગરમ પાણીએ નાહું, વાળ ધોઉં, ઢીલા કપડાં પહેરવું અને શાંતિથી શરીર લંબાવી અને થોડો આરામ કરું. આ ફૂલ બૂલ તેલ પીવા ગયા, આમ ઝાટકીને સૂઈ જતા લોકોને હું ઓળખું છું. ચાદર ઝાટકી નાખી હોય, આમ કે બધું છોડો યાર, સૂઈ જાઓ થોડી વાર, વળી 5 વાગે ઉઠાડશે. So the question comes in કે આપણી રિલેશનશિપ્સ સિનેમા બતાવે છે, ટેલિવિઝન બતાવે છે, આ જે પાસ આવી તું મહેકી મહેકી ઉપર આધારિત છે કે આપણી રિલેશનશિપ આપણે જાતે બિલ્ડ કરેલી રિલેશનશિપ છે? તમારા પ્રેમની પરિભાષા તમે નક્કી કરશો કે બીજા લોકો નક્કી કરશે? તમારી અભિવ્યક્તિ તમે ડિસાઈડ કરશો કે બીજા લોકો ડિસાઈડ કરશે? હીરા આપે તો જ પ્રેમ? સાંજ આખી તમારી સાથે વિતાવે તો પ્રેમ નહીં? એમના હસબન્ડે તો ડાયમંડનો નેકલેસ આપ્યો 25 વર્ષે, પણ એનો હસબન્ડ અડધો કલાકે ઘરમાં નથી રહેતો.
આ સાંજે 6 વાગે આવીને તમારી સાથે વાતો કરે છે, ચા બનાવે છે સવારે ઉઠીને, તમને નથી ખબર? કોઈની પરિભાષા સાથે આપણી પરિભાષા ક્યારેય મેચ નથી કરતી. અને માટે હું કહું છું કે તમારા પ્રેમનું ગૌરવ કરો, તમારા અસ્તિત્વનું ગૌરવ કરો. તમને શું મળ્યું છે એનું લિસ્ટ બનાવો. શું નથી મળ્યું એનું તો દરેક પાસે એક લિસ્ટ હોય જ છે. દરેકને ખબર છે કે એ શેનાથી વંચિત રહી ગયા છે. મને પણ આ નથી મળ્યું ને, મને પણ તે નથી મળ્યું ને, મને પણ આમ છે ને મારે પણ આમ પ્રોબ્લેમ છે. પણ એ બધાની બહાર નીકળીને તમારી પાસે એક સુંદર જીવન છે. એ જીવન વિશે વિચારો. તમને શું મળ્યું છે એનો આનંદ કરો. આમ જિંદગી પૂરી થઈ જશે અને એમ થશે કે અરે યાર બધું પતી ગયું. અને ત્યારે અફસોસ થશે કે જેને આઈ લવ યુ કહેવાનું હતું એને તો કીધું જ નહીં, જેને સોરી કહેવાનું હતું એને કીધું જ નહીં, જેનો હાથ પકડીને 2 કલાક બેસવાની ઈચ્છા હતી એ તો બેઠા જ નહીં. બહુ સુંદર જિંદગી છે. અને એક વુમન્સ ડે આપણી જિંદગીમાં નથી. આપણો તો રોજ વુમન્સ ડે છે. તમારો દરેક દિવસ એ સ્ત્રીનો દિવસ છે. દરેક દિવસ માણો. અરીસામાં જાતને જોઈને ધોળા વાળ થતા હોય તો એનું ગૌરવ કરો, ગભરાઓ નહીં. કરચલી પડશે તો પડશે, આંખો ઝીણી થશે તો થશે, ગાલ બેસી જશે તો બેસી જશે. સ્વભાવ ના બદલાવો જોઈએ. લોકો તમને તમારા દેખાવથી નથી ચાહતા, તમારા સ્વભાવથી ચાહે છે. અને વાત આપણે બધા ભૂલી ગયા છીએ. તમે ખાલી એક જ વિચાર કરો કે સ્ત્રીઓ અહીંયા આટલી બેઠી છે, કેટલા રંગ છે. કલર પેલેટનો એક પણ કલર બાકી નથી. કેટલા રંગો છે. અને તમે પુરુષોને જોઈ લો, ગ્રે, બ્લુ, વ્હાઈટ, બહુ તો મરૂન, યલો, પૂરું થયું. એનો અર્થ એ થયો કે સ્ત્રી રંગ છે. પણ એનો બીજો અર્થ એ થયો કે પુરુષ સુગંધ છે. રંગ અને સુગંધ જો ભેગા નહીં થાય ને તો સુંદરતા નહીં આવે. ઘણી પત્નીઓ કહે કે મન તો પ્રેમ જ નથી કરતા, એ તો દેખાડતા જ નથી. હું હંમેશા કહું કે અત્તરની શીશી આવડી જોઈએ અને અથાણાની બરણી આવડી હોય. અથાણું ચોપડીને ક્યાંય જઈએ છે? આવડી મોટી બરણીમાંથી તમારે કાઢવું છે કે પેલી નાનકડી શીશીમાંથી થોડો થોડો સ્નેહ કાઢવો છે? સુગંધ શું છે? કેટલું અત્તર ચોપડી શકો? આખી શીશી ઢોળી દો છો? થોડું કાઢીને આમ લગાડો તો તમે આખો દિવસ મહેક્યા કરો. પ્રેમ છે ને અત્તરની શીશી છે, થોડીક જ હોય. એનું પ્રદર્શન ના હોય. આખી શીશી ઢોળીને ના જવાય. પરફ્યુમ આમ 2-3 વાર છાંટો. એથી વધારે છાંટો ને તો આજુબાજુ વાળા એમ કે બહુ નાખ્યું છે ભાઈ, નવું લીધું છે. સો પ્રેમની અભિવ્યક્તિ. અને પુરુષ છે ને એને 3 વર્ષનો એ રડે ને એટલે મમ્મી ધમકાવે, તું ગર્લ છે, છોકરી છે તો રડે છે. ત્યારથી એને એમ શીખવવામાં આવે કે રડવાનું નહીં. પછી થોડો મોટો થાય, અરીસામાં જોઈને આમ પટિયા પડે એટલે માં કે આવું છોકરીને જેમ અરીસામાં જોયા કરે છે. એટલે બીજું એને શીખવવામાં આવે કે જાતની કાળજી કરવી નહીં. થોડો હજી મોટો થાય, વાલ કરે, ચોંટે, ભેટે, મમ્મીને પપ્પી કરે, ખોળામાં બેસે. આ શું છોકરીઓને જેમ ચોંટે છે, વાલ કર્યા કરે, હારો નથી લાગતો. એટલે એને શીખવવામાં આવે કે પ્રેમની અભિવ્યક્તિ કરવી નહીં. અને પછી 25 વર્ષનો થાય એટલે પત્ની પહેલી ફરિયાદ કરે, તમે તો એક્સપ્રેસિવ જ નથી. પણ જિંદગી આખી એને એમ જ શીખવ્યું કે એક્સપ્રેશન નહીં, મર્દ કો દર્દ નહીં હોતા. એને બહુ દર્દ થાય છે, બિચારા બોલતા નથી. સૌથી વધારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક પુરુષને આવે છે કારણ કે રડતો નથી સાહેબ. સ્ત્રી રડી નાખે છે. આંખમાંથી આંસુ નથી પડવા દેતા ને એમાં એમને હાર્ટ એટેક આવે છે. અપોલો હાર્ટ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે, એમાં લખ્યું છે કે પત્ની કે મિત્રો સામે હૃદય ખોલ્યું હોત ને તો ડૉક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હતું. મારી વાત અહીંયા પૂરી થાય છે. પાવર ભીતર છે, બહાર ક્યાંય નથી. કોઈ નહીં આપે, ક્યાંયથી નહીં આવે. તમારો પાવર તમારી પાસે જ છે. માત્ર ભીતર નજર નાખો, શોધી કાઢો અને કંઈક એવું કરો કે જેમાં તમને પોતાને મજા આવતી હોય. કશુંક એવું. એ કમાવા માટે હોય એવું જરૂરી નથી. ચિત્ર દોરવા ગમે છે, બહુ ખરાબ ચિત્રો દોરો છો, કંઈ વાંધો નહીં, કોઈને બતાવવાના નહીં. ગાવાનો શોખ છે, ઘરમાં કોઈ ના હોય ત્યારે મોટા અવાજે ગાઓ, કાંઈ વાંધો નહીં. તમને જે ગમે તે કરવું એ તમારો અધિકાર છે.
તમને જે ગમે રંગ પહેરવો એ તમારો અધિકાર છે. કેટલા બધા માજીને હું જોઉં કે અમુક ઉંમરે અમુક જ કલર પહેરે, ન સારા લાગે. કોને? તમને ગમે એ પહેરો, એ તમારું સત્ય. તમને 80 વર્ષની ઉંમરે લાલ સાડી પહેરીને ક્યાંક જવું છે તો તમે મજા કરો યાર, બીજા શું બોલે છે એમાં ક્યાં રસ લેવાનો છે? 5 વર્ષની છોકરી હોય, પાણીપુરી ખાય, મા બાપ વડે માંદી પડશે, પછી થોડી મોટી થાય કે ખીલ થશે, એનાથી થોડી મોટી થાય કે અમે તારા માટે છોકરા જોતા હોય ને તું ગપાગપ પાણીપુરી ખાય, સારી લાગે છે. એનાથી થોડી મોટી થાય કે અમારા ઘરની વહુઓ બહાર લારી પર પાણીપુરી નથી ખાતી. એનાથી થોડી મોટી થાય કે તારા છોકરા શું શીખશે. એનાથી થોડી મોટી થાય કે આ દીકરી મોટી થાય છે, તું લારી પર ઊભી રહી જાય છે. એનાથી થોડી મોટી થાય, છોકરાને ઘેર છોકરા આવે કે દાદી પાણીપુરી, છોકરા લઈ જાય અને દાદી બિચારી 2 પાણીપુરી ખાઈને સ્કૂટર પર કોઈક પસાર થતું હોય તો કે માજીને હજી ચટાકા છૂટતા નથી. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. દરેક ઉંમરે તમારી સામે એક વિરોધ તો થવાનો જ છે. અને જિંદગી ફરી મળે છે કે નહીં આપણને ખબર નથી. ગીતાના 15મા અધ્યાયનો અદ્ભુત શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યમ. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચે વિસ્તરેલી છે. ઉર્ધ્વ મૂલ પ્રાણી છે અને તમારા ઉપર મૂળ છે, એનો અર્થ એમ થયો કે તમે સીધા ઉર્ધ્વમાં કનેક્ટેડ છો. એ ઉર્ધ્વના કનેક્શન સાથે સરસ જિંદગી જીવો. સ્ત્રી છો એનું ગૌરવ કરો, જન્મ આપવાનો અધિકાર મળ્યો છે એનો આદર કરો. સ્નેહ આપી શકો છો તો આપો, ક્ષમા કરી શકો છો તો કરો. તમે કોઈ દિવસ એવું માર્ક કર્યું છે કે દયા, માયા, કરુણા, ધીરજ, સ્નેહ નહીં પણ બાકી લાગણી, આ બધા ગુણો સ્ત્રીવાચક છે? ખબર છે બધાને? કેમ? કારણ કે સ્ત્રી પાસે આ ગુણો છે. માત્ર એણે એ બધાને એમ્પાવરમેન્ટના ઝંડા નીચે ઢાંકી દીધા છે. હું એવું માનું છું કે એમ્પાવરમેન્ટ એ છે કે જે બીજાની કમેન્ટથી ચીડાય નહીં, જે બીજાના સર્ટિફિકેટ ઉપર જીવે નહીં, જે બીજાના કીધે પોતાના નિર્ણયો બદલે નહીં, જે બાકીના લોકોની દ્રષ્ટિમાં શું સાચું ને શું ખોટું છે એ અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની જિંદગી પોતાની ટર્મ્સ પર આનંદથી જીવે અને જીવવામાં ક્યાંય કોઈને નડે નહીં, કોઈનું અપમાન કરે નહીં, કોઈને ઉતારી પાડે નહીં, કોઈને દુઃખ પહોંચાડે નહીં. આટલી જ વ્યાખ્યા મારી સ્વતંત્રતાની છે. થેન્ક યુ સો મચ. ખૂબ આભારી છું તમારા સૌની. અને તમે મને કંઈ પણ પૂછી શકો છો, કંઈ પણ. એવું પણ પૂછી શકો છો કે બેન આટલી ડાઈ વાતો કરે છે પણ તું શું કરે છે? હમણાં એક ભાઈએ મને એક દિવસ પૂછ્યું હતું કે બેન તમારું લગ્ન જીવન સુખી છે? ત્યારે મેં એમને કહ્યું હતું, મેં કીધું સર્જન ગમે તેટલો સારો સર્જન હોય પોતાનું ઓપરેશન કરી શકે? સો પ્લીઝ ટોક ટુ મી. કારણ કે યુટ્યુબ પર તો તમે મને સાંભળો જ છો અને એમાં તો એક મોટો ફાયદો એવો છે કે ન ગમે તો બંધ કરી શકાય. અહીંયા તો મારી મરજીથી જ બંધ થઈ, એટલે કંટાળ્યા હો તો પણ તમારી આટલી મોટી સંખ્યામાં હાજરી એ બહુ જ આનંદની અને બહુ જ આદરની વાત છે. રવિવારની બપોરે આટલા લોકો અહીંયા મારે માટે આવ્યા છે એ વાતે તમને સૌને 2 હાથ જોડીને પ્રણામ કરું છું. કંઈ પણ પૂછી શકો છો, ફીલ ફ્રી ટુ આસ્ક. તમને જે પૂછવાનું મન થાય, ઇટ્સ એન ઓપન ફોરમ. જી કેતનભાઈ. અને બહુ જ મોટી વાત, ફરી એકવાર હું ખરેખર કેતનભાઈનો અને નીલકંઠ જ્વેલર્સનો આભાર માનું છું કે આવો એક કાર્યક્રમ એમણે યોજ્યો સ્ત્રીઓ માટે. એમની ક્લાયન્ટ્સ છે કે નહીં એવું વિચાર્યા વગર ફ્રી ટુ એન્ટ્રી એન્ડ એવરીબડી કેન કમ એન્ડ એન્જોય, આવો વિચાર આવવો ને એક પુરુષને, એ બહુ મોટી વાત છે. એમના પત્નીએ યોજ્યો હોત તો હું કહેત કે બરોબર છે, પણ આ તો પુરુષે યોજ્યો છે સ્ત્રીઓ માટે, એટલે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. તમને ખબર છે સ્ત્રીની મહેનત ઓછી થાય ને એવા બધા સાધનો પુરુષોએ બનાવ્યા છે. મિક્સર, વોશિંગ મશીન. હા કે ના? તો પછી શેના ઝઘડા છે યાર, છોડી દો. કહો. કાજલબેન, આજે ટીનેજ ખાસ કરીને જ્યારે પાણી મળે? હા પ્લીઝ. હાજી જી. નાના બાળકોની જે માતા હોય છે એ ખાસ કરીને અત્યારે એમને રમાડવા કરતાં મોબાઈલ વધારે આપે છે, તો એનું કોઈ સોલ્યુશન ખરું?
એનું સોલ્યુશન એ કે માને ખબર હોવી જોઈએ કે છોકરા કેવી રીતે રમાડવા. શરૂ અહીંથી થાય છે. પંચતંત્રની વાર્તા જો માને ખબર હોય તો એ કહી શકે. એ કહેતી નથી, એ એને યુટ્યુબમાં બતાવે છે. મોબાઈલ જોતું છોકરું શું ખાય છે એની માને ખબર નથી, છોકરાને ખબર નથી. સ્વાદ નામની ચીજ સાથે કોઈ નિસ્બત જ નથી. ડોજું ભરી લેવું મોબાઈલ જોતા જોતા, એટલો જ એક ધ્યેય હોય છે. સોલ્યુશન સૌથી મોટું એ છે કે અમે લોકોએ અમારા ઘરમાં એવું નક્કી કર્યું છે, મારો 21 વર્ષનો દીકરો છે, મારો પરિવાર છે, કે જમવા બેસતી વખતે બધાએ ફોન બાસ્કેટમાં મૂકી દેવાનો, કોઈએ ટેબલ પર નહીં લઈ જવાનો અને સાયલન્ટ કરીને મૂકવાનો, એટલે તમારું ધ્યાન ત્યાં જાય નહીં. ડાઇનિંગ ટેબલ પર ફોન નહીં, અહીંથી શરૂ થાય છે. કેટલી બધી સ્ત્રીઓને હું ઓળખું છું કે વોટ્સએપ, આપણે બધા, કેતનભાઈ, આ બહુ સમજવા જેવી વાત છે. તમારા પર કેટલી ઇન્ફોર્મેશન આવે છે. કોઈ કે કેળા ખાવાના, કોઈ કે કેળા નહીં ખાવાના, કોઈ કે પાણી 6 ગ્લાસ પીવાનું, કોઈ કે પાણી 1 ગ્લાસ પીવાનું, કોઈ કે લીમડો સારો, કોઈ કે લીમડો ખરાબ, કોઈ કે આમ, કોઈ કે આમ, કોઈ કે માથામાં આમ લગાડો, કોઈ કે ચહેરા પર આમ લગાડો. આ બધી ઇન્ફોર્મેશન તમારી પાસે આવે. તમે વાંચો એટલે રજીસ્ટર તો થાય જ. એવું નથી કે તમે વાંચ્યા પછી એને તરત ફિલ્ટર કરો છો. હવે આટલી બધી ઇન્ફોર્મેશન જે તમારા મગજમાં જમ્બલ થાય છે, એમાંથી સાચી ઇન્ફોર્મેશન કઈ એ તમે કેવી રીતે છૂટી પાડશો? હું કોઈના ફેસબુક પર નથી જતી. મારા ફેસબુક પર આવતી કોઈ જાહેરાતો, કોઈ વિડીયો, મને જો એમ લાગે કે આ કોઈ ફિલ્મનું ટ્રેલર છે વગેરે તો હું જોઉં, બાકી એ એક પણ વિડીયો હું ખોલતી નથી. કારણ એ છે કે મારે બિનજરૂરી માહિતી મારી અંદર ભેગી નથી કરવી. આજે મમ્મીઓ બધી છે એ આમ એમ કે ટીવી જોતા નહીં ખાવાનું, ફોન મૂકી દે, અને પછી એની જ બહેનપણી આવે ત્યારે કે લે કાર્ટૂન જો. આ કન્વિનિયન્સ છે. એક જ નિયમ હોવો જોઈએ, દિવસમાં 1 કલાક કે 2 કલાક તમે મોબાઈલથી એને દૂર નથી રાખી શકવાના. માટે એવો નિયમ કરો કે એનું પ્રમાણભાન હોય. 2 કલાક મોબાઈલ એને આપવાનો, એ 2 કલાક દરમિયાન એને જે ગેમ રમવી હોય તો ગેમ રમી લે, એને જે જોવું હોય જોઈ લે, એને ગીતો સાંભળવા હોય તો ગીતો સાંભળી લે. એ પછી એનો મોબાઈલ ટાઈમ ઓવર. હવે આવતીકાલે. અને આ એરટેલ જેવું નહીં કે આ મહિને વાપરેલો ટાઈમ તમે કાલે પણ વાપરી શકો છો. આજના 2 કલાક આજે જ વાપરવાના. આજે વપરાઈ ગયા તો સારી વાત છે, ના વપરાયા તો આવતીકાલે ફરી 2 કલાક મળશે. એ સિવાય મોબાઈલ આપવાની જરૂર નથી. અને બીજી બહુ જ મહત્વની વાત કે જ્યારે છોકરાઓ મોટા થતા હોય ને ત્યારે આ વોટ્સએપ, મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, આ બધી વસ્તુઓ એમને સોશિયલી કશાકથી એવી રીતે જોડે છે કે એ લોકો પછી વર્ચ્યુઅલ દુનિયામાં જ રાચતા થઈ જાય છે. તમે યાદ કરો તો તમને ખબર પડે કે પ્રેમપત્રો કેવા સરસ લખાતા હતા. કેટલા લોકો પાસે હજી ફાઇલો હશે? હશે જ, મને ખબર છે. બહુ બધા લોકોએ સાચવી રાખ્યા હશે કાર્ડ્સ, પ્રેમપત્રો. તમે ફરી વાંચો ને તો તમે ફરી 20 વર્ષના થઈ જાઓ. એમાંથી પસાર થાઓ તો એ મેમરી કેટલી બ્યુટીફુલ છે. અને હવે એટલું પણ રહસ્ય નથી. સામે લખે ટાઈપિંગ એટલે તમે રાહ જુઓ કે હમણાં ટાઈપ કરશે. કોઈ રહસ્ય જ નથી. બધું જ તમારી સામે ખુલ્લું છે. ઇમોજી, હાઉ કેન યુ સેન્ડ ઇમોજી યાર? આમ ને કંઈક આમ ને આવા બધા ઇમોજી જાય. આખી વર્ચ્યુઅલ દુનિયા છે. કોઈને ભેટીને તમે છેલ્લે ક્યારે એમ કહ્યું હતું કે તમને મળીને બહુ સમય થયો યાર, તમને ભેટીને બહુ સારું લાગે છે?